Ramkar Prabhupada, we can start now. Go ahead. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મા રામને કબીર વિઝડમ તરફથી સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજે પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. ત્યારબાદ ફરી એકવાર ડાઉની સધન કેલિફોર્નિયાના યુવાન વિટેશ એમ પટેલ એ કર્મનો સિદ્ધાંત અને રોજિંદા વ્યવહારની આંટીઘૂંટીની અણસમજણ ઉકેલવા માટે કેટલાક વ્યવહારુ સૂચનો અંગે પોતાની અંગત સમજ આપશે. શ્રીમાન રાજેન્દ્રભાઈ ભક્ત સાથે પ્રશ્નોત્તરી સત્સંગનો આજે આ જ વિષય છે, તેમણે પસંદ કર્યો છે. તે સાંભળી કોઈ પ્રતિભાવો કે પ્રશ્નોની ચર્ચા બાદ સમયસર આ કાર્યક્રમની સમાપ્તિ કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. और कर्म सब कर्म है, भक्ति कर्म निष्कर्म. कहत कबीर पुकारी के भक्ति करो तजी भर्म. આ સંસારમાં બધા કર્મ બંધનકારી છે. સત્કર્મનું ફળ સુખ અને કુકર્મનું ફળ દુઃખ એ જ છે. આ બંને ફળ ભોગવવા ફરી ફરી દેહ ધારણ કરવો પડે છે. કબીર વારંવાર પોકારે છે કે કરતાપણાના ભાવ વિનાના જગત કલ્યાણ માટે પોતાના અંગત સ્વાર્થ છોડીને કરેલું કર્મ જ નિષ્કામ કર્મ છે અને નિષ્કામ કર્મ જ મોક્ષ અપાવી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ અપાવે છે. આવી નિષ્કામ કર્મ ભક્તિ કરવાની શીખ મળતી આ ખૂબ જ સુંદર સાપી છે. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાઓ તેવી ભાવના સાથે આ હાલની વૈશ્વિક મહામારીનું સંકટ હજી વિશ્વમાંથી નાબૂદ થયું નથી. પોતાના જીવના જોખમે સતત કોવિડ દર્દીઓની ખડે પગે નિડરતાથી નિસ્વાર્થ સેવા આપી રહેલ ફ્રન્ટ વોરિયર્સોની સુખાકારી માટે તેમજ વિશ્વના ભક્ત પરિવારોએ ગુમાવેલ સ્વજનોની ને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધા સુમન અર્પિત કરી તે સર્વે પુણ્ય આત્માઓને ચીર શાંતિ મળે અને પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી શુભ ભાવના સાથે આજે આપણે સૌએ પ્રાર્થના કરી. કબીર વિઝડમ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આધ્યાત્મિક વિસામો છે. રોજિંદા જીવનની આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહી શાશ્વત શાંતિની સમજણ આપે છે. દર રવિવારે નિયમિત રીતે ચાલતા વર્ચ્યુઅલ કાર્યક્રમ સાથે જોડાનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આભાર માનીએ છીએ. સદગુરુ કબીર સાહેબની જ્ઞાનવાણીને સાંભળવું, વાંચવું, મનન કરવાની સાથે સાથે જાગ્રત રહી સૌ આચરણમાં મૂકે, અંગત જીવનમાં પરિવર્તન લાવે એવી શુભ ભાવના અને એ જ આ કાર્યક્રમનો હેતુ છે. હવે સૌ ભક્તજનોને સમાજ તરફથી મેરી ક્રિસમસ એન્ડ હેપી હોલિડેઝ. સંઘર્ષ, ગરીબી, લાચારીથી ભરેલ જિંદગીમાં સંપ, સેવા, ક્ષમા, પ્રેમ, કરુણા, સહિષ્ણુતા, આનંદ અપનાવવાનો ભગવાન ઈસુનો સંદેશ છે. સાચા ખ્રિસ્તીઓ તેમનું ધર્મ પુસ્તક બાઇબલનો નિયમિત વાંચન, મનન અને ચિંતન કરવાની સાથે સાથે દર રવિવારે સામૂહિક પ્રાર્થના માટે ચર્ચમાં અવશ્ય જાય છે. સત્ય સ્વરૂપ પરમાત્મા એ જગતને ઉત્પન્ન કરીને
ઈસુને જીવોના કલ્યાણ અર્થે મોકલ્યા તે પ્રભુનો મહાન ઉપકાર છે. તેવો અહોભાવ પ્રાર્થનામાં તેઓ વ્યક્ત કરે છે. સાથે સાથે પોતાનાથી જો કોઈ ભૂલે ચૂકે જાણતા અજાણતા પાપ થઈ ગયા હોય તેનો સ્પષ્ટ અંગીકાર કરી અંતરથી માફી માંગી હવે પછી પાપ નહીં જ થાય તેવો સંકલ્પ કરી સૌની જાગૃતિ અર્થે શુદ્ધ પ્રાર્થના તેઓ કરે છે. માનવ સમુદાયના ઉદ્ધાર માટે સેવા કરનાર ઈસુ ખ્રિસ્તને સતાવનારાઓ અને પીડા આપનારાઓ માટે પોતાના આયુષ્યના અંત સમયે પ્રાર્થના કરી હતી કે પરમપિતા તેઓને માફ કરો, કેમ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા કે સમજતા નથી. ફરીથી સૌને આ ક્રિસમસ તહેવારની શુભેચ્છાઓ. ઈસુનું નવું વર્ષ 2022ની સૌ ભક્તજનોને હાર્દિક શુભેચ્છા અને નવા વર્ષના નવા સંકલ્પો રિઝોલ્યુશન માટે દરેક ભક્તજનોમાં આધ્યાત્મિક જાગૃતિની સમજણથી સફળ થાવ એવી સમાજ તરફથી શુભેચ્છા અને પ્રભુ કૃપા માટે સદગુરુને વંદન. Okay, let's see. હવે આપણા આ યુવાન મિત્ર વિતેશભાઈ એમ પટેલ એમની સાથે આપણા રાજેન્દ્રભાઈ એમને આવકારી એમનો પરિચય આપી એમનો આ પ્રશ્નોત્તરી સત્સંગ કબીરના સિદ્ધાંતો અને તેની સમજણ અને એમના જીવનમાં જે એમણે ઉતારેલું છે તે બાબતની સ્પષ્ટતા તેઓ કરશે. રાજુભાઈ, રામ કબીર એક પ્રફુલભાઈ કબીર સિદ્ધાંતોની વાત કરી પણ કર્મના સિદ્ધાંતો વિશે વાતો કરીશું. એક સો જસ્ટ ટુ ક્લેરિફાય તો સૌને રામ કબીર. ઓમ શ્રી કબીરાય નમઃ. રામકબીર મિત્રો, આજે કબીર સાહેબની એક સાખીથી શરૂઆત કરીએ. મને થયું કે આજના સંજોગોમાં એ ઘણી મહત્ત્વની છે. કબીર સાહેબ આપણે સાંભળેલી છે સાખી કે ફિકર સબન કો ખા ગઈ, ફિકર સબન કો ખા ગઈ, ફિકર સબકા પીર, ફિકર કા ફાકા કરે તાકા નામ ફકીર. સો ફોર our young generation, fikr is worries. Worries basically, what Kabirji says that worries is what eats everyone, means eat our mind. It's continuously, and especially in pandemic, everyone worries about what's going to happen, what is going to happen, how the world is going to react, how my family is going to be. So all these worries. So Kabir says that worries, every human being faces worries. But the one who master the worries is the fakir, and fakir is not like it's a worry-free person. Doesn't mean that you are irresponsible. Worry-free doesn't mean you are irresponsible. You are just a master. You have mastered the worries, because see, worries happens in human mind, but you are not the human mind, and that's why understanding spiritual principles is very important. As long as you are attached with your mind, you are victim to your mind. The most important thing is try to see that you are not the mind, and see if you can experience, even witness the mind. Slowly your worries will go away, because mind scientifically is designed to worry. Why? Because we have what we call in the back reptilian brain. So our head is divided into three: the prefrontal, the midbrain, and reptilian brain. Reptilian brain is millions of years old. અને એ જે બ્રેઇન છે બેઝિકલી ટ્રાય ટુ પ્રોટેક્ટ યુ. એનું purpose is good, but then what happens is it protects you through fear and worries. That is where we need to master that, and that's why Kabir says. So Kabir was more like a psychologist and scientist, you can name it. So I hope everyone gets it that yes, we all need to master the worry and live and still blossom as a human being. તો મિત્રો, આજે આપણી સાથે
વિટેશભાઈ મનુભાઈ પટેલ જે નારણભાઈ બગાભાઈ પટેલના ગ્રાન્ડસન જાતપર થાણા ઝામ્બિયા અને હાલ દાવનીમાં રહે છે. તો એમની સાથે પહેલી મુલાકાત આપણે કરેલી, એમની જે ફિઝિકલ ચેલેન્જ છે એના વિશે વાતો કરેલી, અને એમને જે મિત્રોએ આગળ સાંભળ્યા નહીં હોય તો તેમને કહું કે એ જન્મથી જ એમને ચેલેન્જ પેરાલિસિસ વેસ્ટ ડાઉનથી એને તકલીફ હતી, અને સો મેની ઇસ્યુઝ, એ બધી ઘણી એમની જર્ની હતી, કેટલી બધી સર્જરીઓ, અને ત્યારબાદ ઇવન મુંબઈની હોસ્પિટલમાં પણ 3 મેજર હોસ્પિટલે એમને કીધેલું કે ફક્ત 1% ચાન્સ ઓફ હિમ સર્વાઇવિંગ ઓર ઇવન વોકિંગ, પરંતુ દે ડીડ નોટ ગીવ અપ. અને પછી વડોદરામાં એક ડૉક્ટરે ચેલેન્જ લીધી અને એમને એટલીસ્ટ એનું જે તકલીફ હતી તે મિનિમાઇઝ કરી. ઇટ્સ નોટ કમ્પ્લીટલી ગોન, ઇટ્સ મિનિમાઇઝ કરી, એન્ડ હી ઇઝ સ્ટીલ એટ ધીસ એજ ઓફ 38. he accepted this challenge with કે ભાઈ સ્માઇલ, મારા જીવનમાં આ જે તકલીફ છે એ મારે ભોગવવાનું જ છે. આ ઇધર મારે એને ચેલેન્જને હું સ્વીકારું અને એને પીટી પાર્ટી થ્રો કરીને એક્સેપ્ટ કરું, કે વિથ અ સ્માઇલ. સો હી ચોઝ ધ પાથ ઓફ સ્માઇલ, ઓફકોર્સ આફ્ટર સ્ટ્રગલ, એન્ડ ઇટ્સ નોટ ઓવર. સો આપણે એ જ લર્ન કરવાનું છે મિત્રો, કે જો આપણા જે તકલીફ હોય છે ઘણીવાર ટેમ્પરરી હોય છે, નાની માંદગીઓ ટેમ્પરરી હોય છે, ઓફકોર્સ દેર આર એક્સેપ્શન, પરંતુ એમાં આપણે ઘણીવાર ભાંગી પડીએ. તો જ્યારે વ્યક્તિને એવરી ચેલેન્જ હોય ઉઠતાની સાથે અને આખો દિવસ રહેતી હોય, તો હાઉ ડુ દે હેન્ડલ, હાઉ ડુ દે એક્સેપ્ટ, હાઉ ડુ દે કન્વિન્સ ધેમસેલ્સ એન્ડ સ્ટીલ લીવ વિથ કાઇન્ડ ઓફ સ્માઇલ એન્ડ એક્સેપ્ટ ધ ચેલેન્જ. તો એ ત્યારે થોડી કર્મના સિદ્ધાંતની વાતો કરેલી વિતેશભાઈ સાથે. તો આજે આપણે ઊંડાણમાં જઈએ, વિલ ગો ડાઈવ ડીપ ઇન ટુ વોટ ઇઝ કર્મના સિદ્ધાંત, અને એમના સાથેનો વાર્તાલાપ કરીએ. તો વિતેશભાઈ આવો. સૌને રામ કબીર. રામ કબીર વિતેશ. રામ કબીર. મેરી ક્રિસમસ અને Merry હેપી Christmas to હોલિડે. you. Thank you. So Vitesh, of course, last time we talked about કર્મના સિદ્ધાંત, અને lot of our youngsters ને એમ કેમ કે ભાઈ laws of karma. તો એ how does these laws are different from man-made laws? કારણ કે આપણે man-made laws બધા બનાવેલા જ છે to function of society. તો પછી what is laws of karma and how it is differ? What's your take on that? Again, this is as far as I've gotten, એટલે મારું જેટલું અત્યાર સુધી અન્ડરસ્ટેન્ડિંગ છે તે હું પ્રેઝન્ટ કરીશ. ઇટ ઇઝ નોટ કમ્પ્લીટ બાય એની મીન્સ. જેટલું મને અત્યારે સમજ પડી છે ને જેટલું હું અત્યારે પ્રેક્ટિસમાં મૂકું છું એટલું હું આપણે તમારી સામે મૂકું છું. હવે મને એટલું સમજણ પડી કે મેન મેડ લોઝ we come to see there are boards everywhere, there are warning signs everywhere. In nature laws, there is no warning, there is no boards anywhere. It is written in ancient text. It is our duty કે આપણે વાંચવાનું એ ટેક્સ્ટને, એ લોઝને સમજવાના ને લોઝને યાદ રાખીને જિંદગી જીવવાની. દસ એ મેઇન ડિફરન્સ એ છે કે એ તમને બોર્ડ નહીં, એ રિમાઇન્ડર નહીં આપશે, નોટિસ નહીં આપશે. વાયોલેટ કરશો પનિશમેન્ટ આવશે. Right. So, yeah, it makes sense because the man-made laws are in a book everywhere we go. The government, makes the laws. Every country has different laws. Cities has different laws. So these are the laws, and if you violate, you get caught. Sometimes if you get caught, you may not get caught. Right? So, Yes. But in divine laws, you are saying is that you will get caught. There is no question of escaping divine if you violate divine laws, right? આપણે આજે લેટ્સ સે મોસ્ટલી મોટેલ બિઝનેસમાં આપણે બધે સર્વેલન્સ કેમેરા મૂકેલા છે. એનીબડી વાયોલેટ્સ ધ પ્રોપર્ટી, એનીબડી ડઝ એનીથિંગ અગેન્સ્ટ ધ લો, કોટ ઓન કેમેરા. આપણને ભગવાનના કેમેરા નહીં દેખાય, બટ રેસ્ટ અશ્યોર્ડ યુ આર અંડર સર્વેલન્સ 24/7. તમે જે વિચાર કરો, બોલો કે કરો, ઇટ ઇઝ ઓલ રેકોર્ડેડ. એ ખાલી ફક્ત ડિફરન્સ એટલો છે, એના કેમેરા આપણને દેખાય નહીં. Wow. આપણા શાસ્ત્રોમાં લખેલું છે, આપણે ઘણીવાર આપણે ભગવાનને કેવી રીતે પૂજે છે, હજારો આંખો, હજારો હાથો,
એમને એમ નથી કહેતા. વી નો ઇટ ઇઝ રિટન ધેર, લખેલું છે, આપણે એ ભૂલી ગયા. વાય વી સે હજારો આંખ. હી ઇઝ એવરીવેર એટ ઓલ ટાઈમ્સ, બધે, કોન્સ્ટન્ટલી મોનિટરિંગ યુ. રાઈટ એ તમે જે વાત કરી કે જે સીસીટીવીની વાત કરી તેમ આપણે ભજનમાં છે કે મારે માથે 1000 હાથવાળો અખંડ તારી રક્ષા કરે એમ કરીને ગુજરાતીમાં ભજન છે. રાઈટ. ને તમે વાત કરી તેમ કે એ બધાનું સર્વેલન્સ કરતા હોય છે અને એ લોઝ, ઇનવિઝિબલ લોઝ જે આપણે કહીએ છીએ એ અદ્રશ્ય હોય છે ને if you violate, you are getting the fruit or the what you call punishment. Only thing is you cannot connect the timing, correct? તેના Correct. પછી હવે વોટ યુ આર લિવિંગ રાઇટ નાઉ, યુ, મી, એવરીબડી, આપણે જે અત્યારે જિંદગી જીવી રહ્યા છે, ઇટ ઇઝ એન એક્યુમ્યુલેશન ઓફ ધ ગુડ એન્ડ ધ બેડ. પનિશમેન્ટ ઇઝ ઓન ગોઈંગ ઓલ્સો. અત્યારે બી પનિશમેન્ટ એન્ડ ક્રેડિટ ઇઝ ઓન ગોઈંગ. આપણે શું કરીએ છીએ વિધાઉટ નોઈંગ, આપણે અન્ડરસ્ટેન્ડિંગ કર્યા વગર એમાં ઉમેરો કરીએ છીએ, એ પ્રોબ્લેમ છે. જે મિસ્ટેક્સ છે તેનો ઘટાડો કરવાનો છે આપણે. હા રિમેમ્બર દેટ યુ આર લિવિંગ દેટ રાઇટ નાઉ, યુ આર લિવિંગ દેટ પનિશમેન્ટ. રાઈટ આપણે એ ભૂલી જઈએ છીએ. કરેક્ટ. તો આપણે જે મેન મેડ લોઝનો કોઈ એક્ઝામ્પલ વાયોલેટ કરીએ અને ડિવાઇન લોમાં કેટલા કોઈ ફિઝિકલ લોઝ ખરા અને પેલા ઇનવિઝિબલ લોઝ ખરા કોઈ એમ કે જે ફિઝિકલ લોઝ ઇફ યુ વાયોલેટ ઇન ડિફરન્ટ સિટીઝ યુ સ્ટીલ ગેટ પનિશમેન્ટ, વી આર ટોકિંગ અબાઉટ ધ નેચરલ લોઝ. એવું કોઈ એક્ઝામ્પલ ખરો તમારી પાસે કંઈ? હવે ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ફિઝિકલ લોઝ, ડિવાઇન લોઝમાં બી ફિઝિકલ લો આવે છે. આઈ એમ એન એક્ઝામ્પલ ઓફ દેટ. સમવેર સમહાઉ આઈ ડીડ સમથિંગ ફિઝિકલી બેડ ટુ સમબડી. So that physical bad, I am the representative of that now. I am suffering that physical damage myself now. Correct. એ અન્ડરસ્ટેન્ડિંગ, ઇટ ઇઝ ક્લિયરલી રિટન. એનીથિંગ દેટ હેપન, આપણા લાઈફમાં જે થાય રેન્ડમ નથી. નથિંગ ઇઝ રેન્ડમ. there is a reason behind every single event, every single activity. એટલે કે આપણે તમે જે ફિઝિકલ લોઝની વાત કરી, આપણે બોડીલી લેવલે હોય તે જ રીતે ધારો કે મને યાદ આવ્યું કે ગ્રેવિટેશનલ ફોર્સ છે, Right. તો આપણે એને વાયોલેટ કરીએ, કરેક્ટ, તો પછી આપણે સિડનીમાં હોઈએ કે જાપાનમાં હોઈએ, મુંબઈમાં હોઈએ કે લોસ એન્જલિસમાં હોઈએ, આપણે 30મી માળેથી કે 30th ફ્લોર પરથી ઇફ યુ જમ્પ, ધ રિઝલ્ટ ઇઝ ધ સેમ. Result is the same. Doesn't matter which country, which place you jump from. Right. And that's a physical manifestation. You can physically see the result. But that's a natural law. Gravitational force is a natural law. તો તમે એમ કહેવું છો કે એ તે જ રીતે જે ઇનવિઝિબલ લોઝ છે ઓફ ડિવાઇન લોઝ, which are non-physical, metaphysical we can say, if you violate, you are getting punished. Of course, if you walk on right path, you also benefit. But if you violate by unknowingly or intentionally, you get punished. That's what you say? Correct. Intentionally કે unknowingly, either way you are going to get punished. એમાં there is no leeway. એમાં કંઈ એની કે ઓ અજાણતા મેં કરી દીધું, નો, આમાં એ કાઉન્ટ નહીં થાય. It is violated, so you will get punished. રાઈટ. એટલે આ જે લોઝ એ ક્યાંથી તમને શીખવાનું મળ્યું કે ભાઈ વોટ આર ધી લાઈક લોઝ ઓફ કર્મા, અને એ તમારું એક્શન, કર્મા મીન્સ એક્શન મિત્રો, તો એ જે પનિશમેન્ટ એના જે બધા લોઝ છે એ વેર ડીડ યુ લર્ન ફ્રોમ અને હાઉ ડીડ યુ રિયલાઇઝ ઇન યોર ઓન લાઈફ? Main source is the scriptures. Mainly આપણે ભગવદ્ ગીતા was the basis, starting block. પછી આ બીજા બધા સાધુ સંતોના પ્રવચનો બધા સાંભળા, એમાંથી એ લોકો અમુક આપણે એક્ઝામ્પલ આપે છે, ઉદાહરણો આપે છે કે હાઉ ઇટ એપ્લાઇઝ ઇન ડેઇલી લાઈફ. હવે ઇફ આઈ એમ એક્ઝામ્પલ આપણે લઈએ કે લેટ્સ સે રિએક્શન વર્સિસ રિસ્પોન્સ, રાઈટ? Yeah. મને કોઈ ક્વેશ્ચન કરે, if I react with ego, hatred, anger, jealousy, I have created karma.
if I respond, it is not pure by any means. Pure તો નથી, જરાક તો ટ્રેસ આવશે, પણ I have minimized it. આ જે અવગુણો છે આપણા 6 અવગુણોને એને મેં કંટ્રોલ કરીને આપ્યો છે. એટલે દેટ ઇઝ રિસ્પોન્સ. રિસ્પોન્સ ઇઝ ઓલવેઝ બેટર દેન રિએક્શન. Okay, so તમે કેવું કે response and a reaction. Reaction is like instant, what we call trigger. ઇન્સ્ટન્ટ ટ્રિગર. Yeah, you trigger without even thinking, and you say or act which may harm other people or hurt other people's feeling, either bodily level or mental level. Correct? Is that Correct. the meaning Yes. of Physical, emotional and mental. You can hurt persons on 3 levels. So keep that in mind. Okay, whenever you are responding or reacting, this should not be the case. You have to minimize. આપણે મિનિમાઇઝ કરવાનું છે કે આના ઇફેક્ટ. હવે અમુક આપણે એમ કહીએ કે વાય સમબડી ઇઝ મેન્ટલી ટોર્ચરિંગ મી. અમુક રિલેશન્સ એવા બી હોય છે કે ટોન્ટ માર્યા કરે, તાણા માર્યા કરે, રાઈટ? એવા બી આપણે એક્ઝામ્પલોમાં સાંભળ્યા છે. Why that is karma again. You did that to somebody is doing that to you now. You are getting that return. So now both parties, હવે આ કબીર wisdom ડેઇલી વીકલી સત્સંગ કેમ કરીએ કે ટુ રિમાઇન્ડ બોથ જે કરે છે ને જે સહન કરે છે કે ડોન્ટ ડુ ધીસ અગેન, સ્ટોપ. એ સાયકલ, એ જ્ઞાન નહીં હોય તો એ સાયકલ કન્ટિન્યુઝ. પેલું જે સહન કરે છે પાછું એ જ રિએક્ટ જ કરે, મને કહ્યું હવે મારો વારો. દેટ વિલ કીપ ગોઈંગ. એટલે આપણે એમને એમ કહે છે 84 લાખ. આ 84 લાખ રિએક્શન ને રિસ્પોન્સમાં જ આપણે ટાઈમ પાસ કર્યો છે. એટલે એક કન્ટિન્યુઅસ આપણે એનું ધ્યાન રાખવું પડે. વી Continuous. આર અંડર ધ સર્વેલન્સ. અને આપણી જે તમે કહ્યું કે એને જો બ્રેક નહીં કરી, ઇફ યુ ડોન્ટ બ્રેક ધીસ સાયકલ ઓફ યોર and taking from reactive nature to responsive nature, like the other day I was reading somewhere that every person who get upset, there is a 2 way you can do. One is they are crying for help. That person is crying for help. Like either your response is loving towards them, or you also get upset and cry for help. So now 2 people are crying for help, and as you said, that both of them not going to go anywhere. Someone has to show the love. So that's where the positive love aspect, and that's where you neutralize your karma or minimize the karma, future result of the karma. Correct? અહીંયા એક તમે બહુ સરસ કીધું. એક આપણે જરાક અંદર ઇન્જેક્શન મારીએ કે આપણે એમ કે what you say, reaction versus response, right? Correct. When somebody is upset meaning they cannot handle their situation right now. Understand, the reason that person is upset is one, they cannot handle their situation. So there are 2 things you can do. You can either be sympathetic or you can take out your frustration. Which one is better? કયું better છે? Right, sympathetic. Sympathy. Okay, look, I understand you cannot handle. Understand why somebody is upset, because they cannot handle their situation. It is going beyond control. એના જે કંટ્રોલ મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી એના કંટ્રોલની બહાર જાય છે. તો each one has to understand કે એના કંટ્રોલની બહાર જાય છે. What can I do to help? Response should be, what can I do to calm this person down? What can I do to stabilize the situation? Right, તમે બહુ સાચી વાત કરી કે that person cannot handle. અને આપણો job, you don't have to agree with that person's behavior. You just have to sympathize. I mean, you have to first of all be aware that that person cannot handle the situation. So now, as Vitesh says, that you cool and calmly manner, you try to show sympathy and try to find a good outcome
rather than you getting upset, and then the thing is not going to go anywhere. There is going to be two people who are upset, arguing, angry, and then કર્મ carried forward. karma carried forward. And એ that, ચેપ્ટર હવે લાઈક એક્ઝામ્પલ જસ્ટ આપણા બેનો એક્ઝામ્પલ લઈ લઈએ. right, Until now, I didn't know you. Correct. We did not meet. મારું અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે we met now at this juncture. right, એટલે આપણા બેનો કર્મ સ્ટાર્ટ્સ now. હાઉ આપણે બે આ કર્મનો ચેપ્ટર કેવી રીતે પતાવીએ વિલ ડિપેન્ડ હાઉ વી મીટ નેક્સ્ટ ટાઈમ. એટલે આ વિઝડમ, કબીર વિઝડમ કે ગીતા વિઝડમ કે જે બી જીસસ ક્રાઇસ્ટ વિઝડમ, બાઇબલ વિઝડમ, વોટ એવર વિઝડમ એપ્લાઇઝ હિયર નાવ. એ જ્ઞાન નહીં હોય તો વી વિલ મેક અ મેસ આઉટ ઓફ ધીસ. આમાંથી આપણે ખીચડો બનાવું, એ ખીચડો ફરીથી આપણે મળીને પાછા ખાઈશું. એ નથી કરવાનું. આપણા બેની મુલાકાત અત્યારે થઈ, આપણો કર્મનો ચેપ્ટર અત્યારે, આપણું જે લેણ દેણ છે અત્યારે ચાલુ થાય. લેટ અસ ફિનિશ ઇટ હેપીલી, સ્માઇલિંગલી, ગ્લેડલી, ઇન ધ કરેક્ટ વે પોસિબલ. રાઈટ, યા. સો મિત્રો જોયું ને કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે એવું નથી કે આપણી એવરી એક્શન એન્ડ રિએક્શન, સી ઇટ્સ લાઈક law in Newton's law. Every action has a reaction. That's the fundamental for those who are educated in science, a little bit of science. So if every action has a reaction, then we need to decide what result you want, and based on that you act. And action means your spoken words, your thought words, and your physical action, correct? At all three levels. એટ ઓલ થ્રી લેવલ. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી વિચાર, વાણી અને વર્તન. કીપ ધીસ ઇન માઇન્ડ ઓલવેઝ કે 93 લેવલ પર કર્મ આવશે. ઇટ કેન બી પર્સેન્ટેજ ડિફરન્ટ હોય, પણ 93 લેવલ પર સાથે આવે. આપણા પછી આ ગ્રંથોને બધું વાંચીને આપણે એ સમજ કરવી પડે કે મારે કયા લેવલ પર કેટલું એફર્ટ મૂકવાનું છે ને કે ઝીરો બેલેન્સ કરવાનું છે. 93 ને ઝીરો બેલેન્સ કરવાનું છે. બરાબર. કોન્સ્ટન્ટલી રિમાઇન્ડ યોર સેલ્ફ, રિમેમ્બર કે 93 ને ઝીરો બેલેન્સ. એક કર્મ, એક ઇન્ટરેક્શન. સિમ્પલ એક્ઝામ્પલ, આ વર્લ્ડનું પોપ્યુલેશન 7 બિલિયન, કરેક્ટ, 7 બિલિયન પ્લસ સમથિંગ. આપણી લાઈફ ટાઈમમાં આપણા કેટલા લોકોને મળીએ છીએ? આઉટ ઓફ દેટ 7, મે બી 1%, મે બી. રાઈટ. તો એ 1%, વાય નોટ એવરીબડી એલ્સ? why that 1%? recognize, understand, સમજો કે જે તમારી સામે આવે એની હાથે તમારું કંઈક ને કંઈક છે એટલે તમારી સામે આવ્યો છે. રેન્ડમલી કોઈ આવે નહીં. રેન્ડમલી તો કેટલા બધા આવે ને જાય છે, પણ આપણી હાથે સંપર્કમાં નહીં આવે, આપણા ફરતે જતા રહે, આપણને એવોઇડ કરીને જતા રહે. પણ હામાહામી ક્યારે થાય? અન્ડરસ્ટેન્ડ. હામાહામી થઈ, મુલાકાત થઈ, એટલે દેટ ઇઝ સમ ગીવ એન્ડ ટેક રિક્વાયર્ડ હિયર. એ ગીવ એન્ડ ટેક સમજવું, આ સ્પિરિચ્યુઅલ વિઝડમ ગીવ એન્ડ ટેક સમજાવે કે વોટ ઇઝ માય કરેક્ટ એક્શન હિયર, વોટ ઇઝ માય કરેક્ટ વર્ડ હિયર, વોટ ઇઝ માય કરેક્ટ વિચાર હિયર. રાઈટ. ના એટલે મિત્રો જો આ વિતેશભાઈ જે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરે છે કે જે મોમેન્ટમાં રહેવા માટે જે ઘણીવાર આધ્યાત્મિકમાં વાત કરે છે, ભાઈ બધા જ સંતો આપણને મોમેન્ટમાં જાગૃતતાની વાત કરે છે, કારણ કે then you choose your action. તમે અનકોન્શિયસલી કે સ્લીપિંગ માઇન્ડથી તમારી ડિસિઝન્સ નહીં લેવ. કે ઇફ your mind is asleep, you will make selfish decision which may harm other people. Eventually you will pay the price. They will pay the price in terms of loss, but you will pay price in terms of your quality of life. So I think તમે જે વાત કરી છે, તો હવે તમે એ વાત કરો કે આપણે એ વાત કરી કે ભાઈ મેન મેડ લોસ 50% ચાન્સ ઓફ યુ ગેટિંગ કોટ, 50% યુ ડોન્ટ ગેટ. લાઈક આપણે સ્પીડ કરીએ ફ્રીવે પર, તો સમટાઈમ યુ ગેટ કોટ, સમટાઈમ યુ ડોન્ટ ગેટ કોટ. Everyone drives faster than what the speed limit is, but we don't get caught most of the time, right? But these are man-made laws. તો જે ડિવાઇન લો છે
એમાં ડિવાઇન લોમાં આપણને લાગે કે હું આઈ હેવન બીન કોટ, પણ યુ આર એકચ્યુઅલી કોટ. એનું રિઝલ્ટને આવતા કેટલોક કંઈ સમય લાગે, એના વિશે કંઈ તમને એ છે? સિમ્પલ એક્ઝામ્પલ, આપણે તમે ખેતી કરતા હોય, તમે મકાઈ રોપો ને આમનું ઝાડ રોપો. મકાઈ થતાં કેટલી વાર લાગે ને આમનું ફળ આવતા કેટલી વાર લાગે? there is a time difference. Natural law, everything has a time. સેમ વે આપણો કર્મ, મેં હમણાં કર્યું એટલે મને હમણાં મળશે, નો ગેરંટી. એમની રીતે એમના ટાઈમે આવશે. નેચર આપણને વારે ઘડી બતાવે છે કે એવરીથિંગ હેઝ અ પર્ટિક્યુલર ટાઈમ. એમ તો બધા સીડ ઇઝ સીડ, કેમ આ ઉગી જાય છે ને આ વર્ષોના વર્ષો તો ઉગી નહીં રહી. એવી રીતે નેચર ટીચીસ યુ. રાઈટ. એટલે હવે આપણે પ્રાણી આપણે જો, આપણે મનુષ્ય હોય એને ઊભા થતાં કેટલી વાર લાગે? મનુષ્ય બાળક હોય એને ઊભા થતાં કેટલી વાર લાગે? અમુક પ્રાણી જન્મે ત્યાંથી ઊભા થઈ જાય વિધિન ફ્યુ સેકન્ડ્સ. there is a Right, yeah. difference. that's એ correct. ડિફરન્સ, એ ટાઈમિંગને રેકગ્નાઇઝ કરો કે વી આર ઇન મનુષ્ય અવતાર. મનુષ્ય અવતાર હેઝ ઇટ્સ ઓન ટાઈમ લિમિટ્સ. એની ટાઈમ હોય એટલે આપણો કર્મ એના પ્રમાણે આવશે. હવે આ બોડી હું આજે શેડ કરું ને બીજી યોનિમાં જાઉં તો ત્યારે એ મને લાગુ પડે, એ પ્રમાણે મારા કર્મ આવે, ફટાફટ આવશે. નો ટાઈમ સ્પેન નહીં આવશે. અત્યારે આપણે લેટ્સ સે અત્યારે આઈ એમ સ્ટેબલ, રાઈટ? ટુમોરો સમ ઇલનેસ વિલ કમ, આઈ વિલ હેવ અ પ્રોબ્લેમ. પણ ધ ગેપ બિટવીન સ્ટેબલ એન્ડ ઇલનેસ, ગેપ મને મળ્યો, પણ ધેટ સેમ ગેપ ઇઝ નોટ ઇક્વલ નથી એન્ટની લાઈફમાં. ઇટ ઇઝ ડિફરન્ટ બિકોઝ એનું આયુષ્ય એટલું છે. રાઈટ. રાઈટ. એટલે એ આપણે વિતેશભાઈ કેટલી સુંદર વાત કરી કે ભાઈ વી હેવ ટુ ઓબ્ઝર્વ નેચર, એન્ડ વોટ હેપન્સ ઇન નેચર એપ્લાઇઝ ઇન હ્યુમન. હ્યુમન ઇઝ સ્લાઇટલી વોટ કોલ એ મોર એલિવેટેડ કોન્શિયસનેસ સાથે હોય છે હ્યુમન બિઈંગ. અને but you can observe nature, and in that you learn a lot because those same laws apply to you too. We all are, form of nature, whether you are animal or plant. We are just animal which is operating at a higher consciousness level. But the laws are Highest the same. consciousness. Right. Highest Hopefully. consciousness, and yet we are doing the worst of things. Right. See, that's why we do things, even in human forms, things which are not good. It's probably because of lack of spiritual understanding of who we are. That's probably the reason why we act. And then when the what you call the result comes and the outcomes is not in our favor, then we blame either the rest of the world or whatever, but we don't reflect on ourselves, on our actions. Correct? Correct. Yeah. That is absolutely correct. Spiritual wisdom, આપણે એમ કહીએ કે ઓ એ તો એન્શન્ટ જૂના જમાનાનું, એ ટાઈમે થયું હશે, આજે શું લાગુ પડે? વાય એ અજુબી એ બોલાય છે, એ અજુબી પ્રચાર થાય છે. વાય જો લાગુ નહીં પડતું હતે તો પ્રચાર થવાનું બંધ થઈ ગયેલું હતે, કોઈને ઇન્ટરેસ્ટ નહીં હતે. પણ દે આ મિલિયન્સ એન્ડ મિલિયન્સ અજુબી ફોલો કરે છે, મિલિયન્સ એન્ડ મિલિયન્સ અજુબી વિશ્વાસ રાખે છે. વાય? બિકોઝ ઇટ ઇઝ સ્ટીલ વેલિડ, ઇટ ઇઝ નોટ ઇનવેલિડ. રાઈટ. તો નહીં, તમારી વાત બહુ સાચી. સી મિત્રો, વિતેશભાઈ કહે છે ને કે જે આ જે જ્ઞાન છે એ કંઈ એવું નથી કે ખાલી ઓકે 5 વર્ષથી જ આપણને ખબર છે. હજારો વર્ષથી સંતો કહેતા આવ્યા છે. તો વિતેશભાઈ, એક વાત આપણે કરીએ કે આજના જે એજ્યુકેશન સિસ્ટમ છે એ એજ્યુકેશન સિસ્ટમમાં બાયોલોજી, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, સાયન્સ એ જ શીખવામાં આવે, લેંગ્વેજ, રાઈટ? બટ ધ હ્યુમન નોલેજ જે છે
બિંગ એઝ અ હ્યુમન એ આપણે યુનિવર્સિટી શીખવતી નથી. કારણ કે આજે બધા લોઝની તમે વાત કરો છો, લોઝ ઓફ કર્મા, કે દેર ઇઝ નથિંગ, વોટ એવર યુ હેવ એક્ટ, ધ રિઝલ્ટ ઇઝ ગોઈંગ ટુ કમ, ઓનલી ધ ટાઈમ ઇઝ નોટ ડિસાઇડેડ એન્ડ યુ ડુ નોટ નો બિકોઝ યુ કેનોટ કનેક્ટ ધ ડોટ. કે મેં પેલું આપણે વાત કરી કે ગ્રેવિટેશનલ ફોર્સની વાત કરી, 30th ફ્લોર પરથી ગમે ત્યાં પડો, રિઝલ્ટ ઇઝ ઇન્સ્ટન્ટ, બિંગો, યુ ગોન. આ બધા જે બીજા બધા સટલ એક્શન જે આપણા હોય છે એની આઉટકમ આવતા ટાઈમ આપણને ખબર નથી પડતી કેટલો સમય લાગતો છે તે. રાઈટ. તમને એમ લાગે કે ઇવન બીજા જન્મમાં પણ તમારે એ ફળ ભોગવવા પડે? વોટ ડુ યુ થિંક? વોટ્સ યોર ટેક ઓન ધેટ? ડેફિનેટલી. અગેન, ઇફ યુ લીવ અ કોન્શિયસ લાઈફ, આપણે છે ને કોન્શિયસ લિવિંગ, એનો Right. મતલબ શું થાય કે આપણે 7 બિલિયન પીપલ છે આ પ્લેનેટ પર, પણ એવરીબડી ઇઝ એટ અ ડિફરન્ટ લેવલ. બધાની જર્ની અલગ અલગ છે, બધાનું સ્ટેટસ અલગ અલગ છે. એ રેન્ડમલી નથી આવ્યું. દેર ઇઝ અકાઉન્ટેબિલિટી સમવેર. કંઈક ને કંઈક અકાઉન્ટેબિલિટી છે તો જ બધા ડિફરન્ટ લેવલ પર આવ્યા. ડિફરન્ટ અન્ડરસ્ટેન્ડિંગ, ડિફરન્ટ સોશિયો ઇકોનોમિકલ લેવલ, ફિઝિકલ લેવલ, અમુકની મેન્ટલ લેવલ. જન્મથી, હવે એક્ઝામ્પલ આપણે જન્મથી એંગર હોય, એને કોણે શીખવું? નોબડી ટોટ ધેટ ચાઇલ્ડ કે તું એંગ્રી થા બારે ઘડી. એને કોઈ શીખવું નહીં. પણ એ બાળક જન્મથી એ ટેન્ડન્સી લઈને આવે. આપણે કોઈ દિવસ વિચાર કર્યો કે વાય? ને એક બાળકને જોઈએ તો પીસફુલી એને કંઈ ફરક નહીં પડે, જે થતું હોય તે શાંતિથી બેઠલો હોય કે બેઠલી હોય, નો ડિસ્ટર્બન્સ એટ ઓલ. આજુબાજુ જે થતું હોય તે એને કંઈ ફરક નહીં પડે. ને અમુક બાળકોએ જીરીક કંઈ હોય તો ઇરિટેટ થઈ જાય. વાય? એ રેન્ડમલી નથી આવ્યું. દેટ ઇઝ જન્મોના ટેન્ડન્સીઝ ઓફ હેટ્રેડ, એંગર, જેલસી, ગ્રીડ, ઈગો, એ બધા ઓવર એન્ડ ઓવર રિપીટ કરીને ભેગું કરીને એ આવે છે. હા. You see, again, nature teaches you, pay attention. Children, pay attention. Why not all the same? રાઈટ. યા, કારણ કે જો બાળક જન્મતા એની જો કોરી સ્લેટ લઈને જન્મતા હોય તો તમે કીધું તેમ કે બધા જ, એટલે છે ને, વિતેશભાઈ બહુ સુંદર વાત કરી. એમાં કબીર સાહેબનો એક દોહો મને યાદ આવ્યો કે કબીર સાહેબ કહે કે ન મન મરા ન માયા મરી, ન મન મરા ન માયા મરી, મરમર ગયા શરીર, આશા તૃષ્ણા ના મરી, કહ ગયે દાસ કબીર. So what Kabirji says is that, your body looks like it's dead, but not your mind and your thoughts and your, accumulation of all that psychological stuff doesn't die. It comes with you. That's what Kabirji says. Na man mara na maya mari, mar gaya sarir, asha trashna na mari, kah gaye das Kabir. So I think that is what you are saying and what Kabirji is saying. If we can bridge them together, મિત્રો, Yes. કેટલી સરસ વાત કરી છે કે એક્ઝેક્ટલી કરેક્ટ. દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ આઈ એમ સે, કે એ આપણે ટેન્ડન્સીઝ લઈને જન્મેલા હોય. હવે દેટ ટેન્ડન્સીઝ, વર્લ્ડલી લાઈફ, વર્લ્ડલી એડ્યુકેશન, વર્લ્ડલી સિસ્ટમ, આપણે જોયું છે એ ટેન્ડન્સીઝને વધારે છે. એ જે નેચરલ ટેન્ડન્સીઝ જે બાળકમાં હોય, એ વર્લ્ડલી એડ્યુકેશન, વર્લ્ડલી સોશિયલ સિસ્ટમ એ ટેન્ડન્સીઝે વધારે છે. પછી આપણે કે ઓ વાય ડીડ ધીસ હેપન? અરે, યુ ડિડન્ટ પે અટેન્શન. યુ ઇન્ક્રીઝડ દેટ, યુ encourage that attitude. સ્પિરિચ્યુઆલિટી વિલ ટીચ યુ, હોલ્ડ ઓન, આ જે ટેન્ડન્સીઝ લઈને તું જન્મેલો છે, એ ટેન્ડન્સીઝ આર બેડ થિંગ્સ. Right. સ્પિરિચ્યુઆલિટી બતાવે તને, કે તમને બતાવશે કે ધોઝ ટેન્ડન્સીઝ આર બેડ, ટ્રાય ટુ મિનિમાઇઝ દેમ. એમાં એફર્ટ મૂક કે એ ઘટાડવાનું. Let's say negative tendencies, which you are focusing on. Kabir, negative tendencies we need to manage. Just as Kabir Sahib ke asha trashna na mari. So your desires, you need to manage your desires. If you just go after, like say, sometimes people go quick rich thing, oh, I want to become millionaire at other people's cost. And that will backfire. And because they simply do not know, they don't have the knowledge
of this, what you are talking about, that base is not there. So they will go after and do things, but then they will have to pay the price. That's what you're saying, right? Because those are the desires you need to manage. Desires. Another example would be ego. Now, in ego, again, મારા અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે મને બહુ સરસ મળ્યું. આપણો ઈગો એ 3 પાયા પર ઊભો છે. માય એજ, માય એડ્યુકેશન ને માય એક્સપિરિયન્સ. હવે તમે મારા કરતાં ઉંમરમાં મોટા છો. Does that necessarily mean કે તમે રાઈટ જ હો? Does that necessarily mean કે you are always correct? No, Does that necessarily mean that you know everything? no. Number 1. Number 2, education. Again, મારા કરતાં વધારે ભણેલા છો. Does that mean you know everything? No, Does that mean you know you're always right? no. No. Experience. Again, મારા કરતાં વધારે જિંદગી જોયેલી છે, વધારે વર્લ્ડલી એક્સપિરિયન્સ થયો છે. Does that mean you know everything? No. That you're always right? No. Anytime ego તમારા મનમાં આવે, remember these 3. મારી ઉંમર, experience અને education. Doesn't matter how much I know or where I am, I don't know everything. There is a lot to learn. બધું બહુ શીખવાનું છે હજુ. Right. એટલે એ આપણી જે વિન્ડો હોય, so we just look from that window of our education experience and we think that that's the window, I'm my right window. Well, that's not the right window, because your window and my window could be different. Doesn't mean I'm right and you're wrong. That's what you're Correct. saying, right? Correct. કે understand કે not whatever your limited, આપણે જે મારો limited experience, right? Worldly experience મારો limited છે because of my disability. એટલે doesn't mean કે whatever I think is right. મેં બહારની દુનિયા બહુ ઓછી જોઈ છે. હવે જે બહારની દુનિયા જોઈ છે એનો એક્સપિરિયન્સ સમથિંગ એલ્સ. હી ઇઝ ઓલ્સો રાઇટ ઓર શી ઇઝ ઓલ્સો રાઇટ. પણ એણે અંદરની દુનિયા નથી જોઈ કે 4 દીવારમાં રહીને વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ, વોટ ઇઝ યોર એડ્યુકેશન. ટ્રાય લિવિંગ ધેટ લાઈફસ્ટાઈલ એન્ડ સી વેર યુ સ્ટેન્ડ. Right, right. એટલે નીધર ઇઝ રોંગ, નીધર ઇઝ રાઇટ. એટલે એ આપણને ઈગોને મારવા માટે આ 3 યાદ રાખો. ડોન્ટ સ્ટેન્ડ ઓન ધીઝ 3 પ્રિન્સિપલ્સ કે I. વર્લ્ડલી એડ્યુકેશન વિલ ટીચ યુ ધીઝ 3. Yeah, કારણ કે વર્લ્ડમાં તો કોમ્પિટિશન અને કમ્પેરિઝનમાં જીવતા હોય છે. એટલે they teach you that how can I be better than the other people, or how can I be in number 1. કેવી રીતે બસ નંબર 1 બનવું છે. એ નંબર 1 બનવામાં ગોડ ગિવન જે આપણી જે ટેલેન્ટ છે તેને તમે ગુમાવી દો. ગોડ ગિવન જે ગિફ્ટ છે તે તમે ગુમાવી દો. વર્થ ઇટ? નો. એબ્સોલ્યુટલી ના, એ તમે જે સાદી વાત કરી, અને એને લીધે જ આઈ થિંક જે બધા કેટલી બધી સિચ્યુએશનો ઊભી થાય છે ઇઝ નોટ અન્ડરસ્ટેન્ડિંગ ધ હ્યુમન ઈગો એન્ડ નોટ ન્યુટ્રલાઇઝિંગ ઇટ. લેટ ધ ડિવાઇન ફ્લો થ્રુ યુ એન્ડ નોટ દેટ આઈ. તો બહુ સરસ સંદેશો મિત્રો વિતેશભાઈ આપે છે, અને આ બારીક છે, આ સટલ છે, પરંતુ એ આપણે સમજીને એને જીવનમાં ઉતારવાનો છે. બિકોઝ એ જો નહીં સમજે તો ફક્ત આપણું મેથેમેટિક્સ, સાયન્સ, લોજિકલ માઇન્ડમાં જે શીખ્યા છે એટલું કામ નથી લાગતું. This is just brings you food on the table. Formal education will help you bring food on the table, but still you have to work on that spiritual aspect of that knowledge, a human aspect of that way you can combine both. So તમે વિતેશભાઈ એક ક્વેશ્ચન પૂછ્યું કે ભાઈ what is a message you can give about the formal education and versus the education from the scripture about laws of karma, and also how can one combine them? કોમ્બિનેશન કરવું જરૂરી છે. ફર્સ્ટ ઓફ ઓલ
વર્લ્ડલી એડ્યુકેશન યાદ રાખો, વર્લ્ડલી એડ્યુકેશન વિલ ગીવ યુ કમ્ફર્ટ એન્ડ કન્વિનિયન્સ, ધેટ્સ ઇટ. બીજું કંઈ નહીં આપશે, તમને સુખ નહીં આપશે, તમને શાંતિ નહીં આપશે. કમ્ફર્ટ ને કન્વિનિયન્સ તો એની સીમિત પર જ રહેવા દો. મને આ કમ્ફર્ટ ને કન્વિનિયન્સ આપે છે ને, બહુ થઈ ગયું. ધેટ ઇઝ વર્લ્ડલી એડ્યુકેશન. સ્પિરિચ્યુઅલ એડ્યુકેશન, સ્પિરિચ્યુઅલ નોલેજ એ તમને આપશે પીસ, પ્રોસ્પેરિટી, શાંતિ, વોટ યુ કોલ, શું કહેવાય ને, joy, સુખ. joy, sukh. એ તમને સ્પિરિચ્યુઅલ નોલેજ સિવાય કશે નહીં મળે. So you, સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ. so you said we need to combine both, right? Combine both, but keep each one separate at the same time. Remember કે worldly knowledge, worldly experience will only give you comfort and convenience. Don't try and એમાંથી હેપીનેસ શોધવા જશો, દુઃખી થઈ જશો. ને that's what we are seeing today. આપણે બધા એમાં સુખ શોધવા જઈએ છીએ, દુઃખી થઈએ છે. કોણ સુખી થયું? વર્લ્ડલી એમાંથી બધા દુઃખી થાય. છેલ્લે આપણે ફરીને સ્પિરિચ્યુઆલિટી પાસે જ આવીએ છીએ. તો એ ફરીને આવીએ, દુઃખી થઈને આવીએ, એના કરતાં પહેલેથી જ આપણે રાખીએ. ઇઝન્ટ ઇટ બેટર? રાઈટ, of course, અને આઈ થિંક જ્યારે જે જૂની પ્રથા હતી કે ગુરુકુલની ઇન્ડિયામાં, તેમાં સર્વાંગી વિકાસ થતો, મીન્સ the all aspects of human were taught, the skill, of any skill and education, and also you as a human being, a responsible human being on planet Earth, right? That was a great thing. But right now, as you said, in comparison and competition, number one, to become the formal education is not only these days very expensive, but it has become very top priority. But then we we need to give the same importance to the spiritual aspect of it, the human aspect, let's put it this way. And when you combine both and live both, then you evolve as a human being. Is that correct, if we put it this way? કરેક્ટ. કોમ્પિટિશન કોની હાથે છે? કોમ્પિટિશન બાજુવાળા હાથે નથી, નેબર હાથે નથી, ક્લાસમેટ હાથે નથી. કોમ્પિટિશન કોની હાથે? આપણી જાત માટે. ઇટ ઇઝ વિથ અવર સેલ્ફ. એ સમજીને ચાલો. કોમ્પિટિશન, કેન આઈ બી બેટર દેન આઈ વોઝ યસ્ટરડે? ધેટ ઇઝ ધ કોમ્પિટિશન. કોમ્પિટિશન આપણી જાતે છે, આપણી જાતે હાથે છે કે ગઈકાલ કરતાં આજે કેન આઈ બી, હું જરાક બેટર બની શકું, ફોલોઈંગ ધ સ્પિરિચ્યુઅલ પ્રિન્સિપલ્સ. કોમ્પિટિશન એને કહેવાય. વર્લ્ડલી કોમ્પિટિશન, આ બોડી શેડ થઈ જાય, કોમ્પિટિશન પતી ગયું, પાર્ટિસિપન્ટ ગયો, દેન Right. એ કોમ્પિટિશનનું શું થયું? કાંઈ નહીં. એમાં આપણે ટાઈમ પાસ કર્યો, એમાંથી કશું મળ્યું નહીં. ઉપર જશું, હિસાબ કિતાબ થાય. વોટ ડીડ યુ ડુ? રનિંગ અ રેસ વેર યુ આર નોટ ગોઈંગ ટુ વિન એની વે. એના કરતાં રન ધ રેસ વેર તમને લાગે ગેરંટીડ રિટર્ન. એવી રેસ દોડો કે તમને ગેરંટી તો મળે છે કે યુ વિલ ગેટ ટ્રોફી. રાઈટ, યા એ તમે જે વાત કરી કે આ વર્લ્ડની જે કોર્પોરેટમાં આ લોકો એમ કહે છે કે ઇટ્સ અ રેટ રેસ એન્ડ ઇવન ઇફ યુ વિન યુ સ્ટીલ અ રેટ, એમ કે. ઇન ધી એન્ડ પેલું કહે ને કે હેમસ્ટર પેલું વ્હીલ પર દોડતા જોયું છે તમે કોઈ દિવસ? યસ યસ. એ હેમસ્ટર વ્હીલ પર એ દોડ્યા જ કરે. એને પોતે જ્ઞાન નથી કે હું થાકી ગયો છે, મને નીચે ઉતરી જવા દે. એ ક્યારે બંધ થાય? જ્યારે ઊંધો ફળીને ફળે ત્યારે. આખો ઊંધો પડે, થાકી જાય, ત્યારે એને ક્લિક થાય, હવે નહીં થાય. આપણે ત્યાં હવે નથી જવું. સમજી જાઓ કે આ ગોળ ફરીને આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ કન્ટિન્યુ 84 લાખ નહીં. આ રેટ રેસમાંથી નીકળવું છે. એ નીકળવાનો ઉપાય સ્પિરિચ્યુઅલ વિઝડમ. રાઈટ. અને એ જે આપણું જે સ્ક્રિપ્ચર્સ છે, they are giving such a wonderful knowledge about who we are and how do we apply that, so that way you have best of the both worlds. જે વિતેશભાઈ કીધું કે you can have luxury and comfort, at the same time you can also have peace, love and joy, and through the
spiritual principle, understanding the spiritual principles, following them, and then also having the worldly knowledge and going, having goals and going after the goals, but combine and walk on. તમે જે મને યાદ આવે કે ભાઈ આપણે બે પગે ચાલીએ છીએ, જમણા પગે અને ડાબા પગે બંને એક પગે ચાલવાની કોશિશ કરીએ તો પડી જવાય. સો આઈ થિંક વોટ યુ આર સેઇંગ ઇઝ ઇટ મેક સેન્સ. તમને કોઈ એવો હા આપણે એક ઉદાહરણ લઈએ કે કૃષ્ણ પાંડવો સાથે હતા. હા કૃષ્ણએ જ ઇન્દ્રપ્રસ્થનું નિર્માણ કરાયું. કૃષ્ણએ કેમ એમને કીધું કે વાય ડુ યુ નીડ ધીસ મહેલ, તમે તો 5 જ જણ છે, ડોન્ટ ગેટ સ્ટક ઇન ધીસ માયા એન્ડ મો, બેટર સ્ટે ઇન ઝૂંપડી. વાય બિલ્ડ ધીસ ભવ્ય મહેલ ફોર વોટ? એવું કૃષ્ણએ નથી કીધું કે યુ કેન નોટ એન્જોય. બધું એન્જોય કરો વિધિન યોર લિમિટ્સ. ને સેકન્ડ પોઈન્ટ કે એન્જોય કરો પણ એને ઇફેક્ટ નહીં કરવા દેવ તમારી પર. પાંડવ એન્જોય પણ એ લોકોની વૃત્તિ બગાડવા નહીં દીધી. દે વર નોટ એટેચ ટુ દેટ. વેરેઝ દુર્યોધન વોઝ એટેચ્ડ. મારું મહેલ, મારું સિંહાસન, મારા પૈસા, મારા સબ્જેક્ટ્સ, ને એ છૂટવાની તૈયારી, એટલે એને એંગર, હેટ્રેડ, જેલસી બધું આવ્યું. એના હાથમાંથી જવા માંડ્યું. ઓ માય ગોડ, નહીં સહન થાય. પણ અગેન રિમેમ્બર, કમ્ફર્ટ એન્ડ કન્વિનિયન્સ ઓનલી છે, તમે વાપરો, દેટ્સ ઇટ. એવું નથી કીધું કે જો ગો એન્ડ સિટ ઇન ઝૂંપડીની લાઇટ હોવી જોઈએ, નહીં ઇલેક્ટ્રિસિટી, બધા સેવકો નહીં હોવા જોઈએ, એવું નહીં કીધું. રાઈટ. સાચી વાત કે ભાઈ ડોન્ટ ગેટ અટેચ, તમે કીધું તેમ, એન્જોય બટ વિધાઉટ ધી અટેચમેન્ટ. વેરી ગુડ. તો વિતેશભાઈ, હવે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને કોઈ તમારી પાસે એવો સંદેશો છે, મેસેજ ફોર ધ ભક્ત કમ્યુનિટી, વિચ I think you have covered most of the point, but if you have something last thing to share before we can ask if somebody has any questions. I have one story to share. It is એમાં ગુરુ નાનકની સ્ટોરી છે. ગુરુ નાનક એકવાર એક વિલેજમાં ગયા હતા. તો એ વિલેજમાં એનો બહુ સત્કાર થયો. ઓ વેલકમ ગુરુજી, આદર સત્કાર થયો, પ્રેમથી જમાડ્યા, સત્સંગ કર્યો, બધું કર્યું, વેરી નાઇસ. નીકળતી વખતે ગામની બહાર નીકળ્યા અને એમના ચેલા જે એમની સાથે હતા તેમને ફરીને એમ આશીર્વાદ આપ્યા કે આ ગામ ઉજળી જાય. પહેલાંને એમ થયું કે કેમ આવું કીધું, પણ હિંમત નહીં થાય ગુરુને પૂછવાની. આગળ ગયા બીજા ગામમાં અપમાન સિવાય કંઈ મળ્યું નહીં. બધાએ તિરસ્કાર કર્યો, અપમાન કર્યું, કંઈ આપ્યું નહીં, પ્રવચન સાંભળું નહીં. નીકળતી વખતે ગુરુ નાનક એમ કે આ સદા બસતો રહે. વોટ ઇઝ ધ અન્ડરસ્ટેન્ડિંગ? પછી પેલા ચેલાથી રહેવાયું નહીં. ચેલાએ પૂછ્યું કે આ સમજણ નહીં પડી, કેમ આવું? તેમ કે જો જે ખરાબ વૃત્તિવાળા માણસો છે એ આ ગામની બહાર નીકળશે તો સોસાયટી બગડશે. જે સારી વૃત્તિવાળા માણસ છે એ અહીંયા ને અહીંયા રહે, સોસાયટીને લાભ નહીં થશે. એટલે એ લોકોને અહીંયાથી નીકળવાની જરૂર છે. આ લોકોએ અહીંયા રહેવાની જરૂર છે until they learn. That last part is very important. He said until they learn. એવું નથી કીધું કે ફર્ગેટ ઇટ ને એ લોકોને લોક કરી દેવ ને મૂકી દેવ ને ફર્ગેટ દેમ, એ લોકો તો એવા જ છે. નહીં. until they learn. ને ધ લાસ્ટ બીટ મને બહુ ગમ્યું. એમ કે આપણે પાછા અહીંયા આવવું પડશે. એ લોકો બહાર નીકળે એના કરતાં વિઝડમ શુડ કમ ટુ ધેમ. કે એ લોકો ત્યાં બેસીને સુધરે તો સારું. અગેન એમાંથી એણે શું શીખવું કે જસ્ટ બિકોઝ સમબડી ઇઝ રિજેક્ટિંગ ડઝન્ટ મેટર. મેન્ટાલિટી સ્ટક છે, આ 6 અવગુણ છે, બહુ હાવી છે મન પર, કંઈ વાંધો નહીં. ધીમે કરીને ઇટ વિલ માઇનસ. પ્રેક્ટિસ, કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ. હવે મારી લાઈફ અગેન સેમ એક્ઝામ્પલ આપણે લે ઇટ્સ હાર્ડ. પણ મને એટલું અત્યાર સુધી એટલી સમજણ પડી, હું આ લેટ ગો કરીશ ને, આઈ વિલ ગો ઇન રિવર્સ. સિમ્પલ આપણે અગેન લાસ્ટ બીટ કે
આ ક્લાસ મારે પાછો રિપીટ નથી કરવો, મારે ગ્રેજ્યુએટ થવું છે, આ ક્લાસ મારે પાછો રિપીટ નથી કરવો, તો એ સેમ બિહેવિયરમાંથી થાય નહીં થાય. મારે શીખવું જ પડે. શીખો, સમજો, સુધારો. રાઈટ. એન્ડ સો મિત્રો જે કેટલી સરસ વાત કરી છે વિતેશભાઈ, ઓબ્ઝર્વિંગ ધ નેચર, લર્નિંગ ફ્રોમ ધ નેચર, કનેક્ટિંગ ધ આઉટકમ વિથ અવર એક્શન, અવેરનેસ રાખો, જાગૃતિ રાખો, ઈગોની એણે 3 પિલરની વાત કરી, અને અંતમાં ગુરુ નાનકની વાત કરી, અને કીધું કે આ જે મેસેજ આપ્યો એ સટલ મેસેજ છે, એ આપણે દરેકે જ જોવાનું છે. અને આપણા સમાજમાં જે થોડાક બનાવો અત્યારે બનતા હોય છે તેને પણ જોવાના છે કે આપણે ક્યાં ભૂલો કરી છે વડીલ તરીકે, કે બાળકો આવી બિહેવિયર કરે ઘણીવાર એમ. અગેઇન એટલે આપણા સૌની જવાબદારી થઈ જાય, જે વડીલો છે જાગ્રત જીવન કોન્શિયસ લિવિંગ કરી શકતા હોય તો તેમણે બધા ભેગા થઈને કહેવું જોઈએ કે ભાઈ ઓકે, લેટ અસ મેક ધ સમાજ ઓલ્સો કોન્શિયસ. ઓફકોર્સ વી હેવ ટુ લીવ પેલું કે તેમ લક્ઝરી એન્ડ કમ્ફર્ટ, પણ એની સાથે લવ, પીસ એન્ડ જોય, એન્ડ એ પણ સાથે જ રહી તે રીતે. તો વિતેશભાઈ, સો thank you so much from entire Bhakta community that you are sharing your wisdom. અને જે મિત્રોને ખબર પડી જશે કે વિતેશભાઈ has a physical challenge, he is not normal like you and me physically, but look at him, how wise and mental wisdom he has developed through observing and understanding the laws of karma. And he doesn't want to repeat the same class, as he said that he wants to graduate from that. That is a big message. તો થેન્ક યુ વેરી મચ. અને જો કોઈ પણ ભક્તભાઈ બહેનોએ વિતેશભાઈ માટે ક્વેશ્ચન હોય લોઝ ઓફ કર્મના, ઓનલી ધેટ યુ કેન રેઝ યોર હેન્ડ એન્ડ આસ્ક, નોટ ટુ થેન્ક હિમ, વી ઓલરેડી થેન્ક હિમ ઇનફ ટાઈમ, he doesn't need thanks, he needs if you have any questions. Bharatbhai has a question. Bharatbhai, you can unmute now. Ram Kabir. રામ કબીર. Vitesh, I think અમારા કરતા તો તું ઘણો આગળ છે ખરેખર. કોઈ આગળ નથી, કોઈ નહીં, પાછળ નહીં. નથી. નહીં, we have to learn lot of things from you right now. આ સમાજને આ વિઝડમની અત્યારે જરૂર છે, અમારા સમાજને, આપણા સમાજને. કારણ કે આપણે 25, 27 ને 30 વર્ષ પહેલા ક્યાં હતા ને આજે ક્યાં છે. તો એ સમયને પાછો લઈ જવા માટે કેન વી એવરીબડી ટ્રાય ઓન ધેટ લેવલ કે ભાઈ આપણો જે 1990માં જે સમાજ હતો, જે 1997-95માં સમાજ હતો, વડીલોનો જે સમાજ હતો, is it any possibility to make this level, that level, to do the try like a spiritual level together, or maybe individual journey? તો ભરતભાઈ, જે ક્વેશ્ચન તમારો હતો વિતેશ, સમજ પડી તને? કે કારણ કે સમાજને વિતેશ તને સમજ પડી તો યુ કેન આન્સર. ઇટ ઇઝ નેવર ટુ લેટ. ઇટ ઇઝ નેવર લેટ. આપણે એમ કહીએ ને કે બહુ મોડું થઈ ગયું, સ્પિરિચ્યુઆલિટી આપણે રિટાયર થશું પછી કરશું. વોટ ગેરંટી ડુ વી હેવ કે રિટાયરમેન્ટ જોશું કે નહીં જોશું? આપણી ઉંમર કેટલી છે વી ડોન્ટ નો. સ્પિરિચ્યુઆલિટી મેક ઇટ પાર્ટ ઓફ ડેઇલી લાઈફ. ને રિવર્સ ડેફિનેટલી થાય. દેર ઇઝ નો એવું કે રિવર્સ નહીં થાય. દેર ઇઝ ઓલવેઝ ટાઈમ. રાઈટ, યા. એટલે જે વિતેશભાઈ કહે છે કે ભાઈ જે આપણે 3 શબ્દો તમે કહ્યું ને કે ઓબ્ઝર્વ કરો, શીખો, સુધારો, અને બીજો કયો શબ્દ તમે વાપરેલો? શીખો, સમજો, સુધારો. રાઈટ. એન્ડ ધીસ ઇઝ થિંગ્સ મૂવિંગ ફોરવર્ડ. Moving કાન્ટ forward. જસ્ટ પેલું કંઈ રિયર વ્યૂ મિરરમાં જઈને આપણાથી ગાડી નહીં હંકાય. ઓલવેઝ આપણે વિન્ડશીલ્ડ જોઈને જ ગાડી હાંકવાની હોય. અને જેમ ગુજરાતીમાં કહે છે જાગ્યા ત્યાંથી સવાર, તો તમે કીધું તેમ કે ભાઈ નથિંગ ઇઝ ટુ લેટ. અને થ્રુ ધેટ વી કેન, એન્ડ ઇટ ઇઝ સ્ટીલ એન ઇન્ડિવિજ્યુઅલ જર્ની, એન્ડ હોપ ઇન્ડિવિજ્યુઅલ લેવલે આપણે આ ઇમ્પ્લિમેન્ટ કરીએ.
સમાજ લેવલે ઇમ્પ્લિમેન્ટ નથી થઈ શકતું. બિકોઝ અગેઇન તમે જે વાત કરી કે બાળકો જ જો બધા પેદા થાય તે જુદી જુદી સરખા જ નથી થતા. એ લોકોની પોતાની જે આખી વેલ્યુ સિસ્ટમ લઈને આવે છે અને તેમાંથી એ લોકો જાગવાનું છે. તેમાં આપણે ઇફ 1%, every 1% decide those who કે ભાઈ લેટ મી લીવ એ કોન્શિયસ લાઈફ. શું કહેવું તમારે? બોલો. બાળક જન્મે જે નેચરલ ટેન્ડન્સી લઈને આવે છે એને રેકગ્નાઇઝ કરો ને તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ હેન્ડલ. વોટ વી આર ડુઈંગ મિસ્ટેક ટુડે ઇઝ વી આર ટ્રાઇંગ ટુ એડ ઓન ટોપ ઓફ દેટ આવર ટેન્ડન્સી. ના તું આમ જ બન, તું આમ જ વિચાર કર, તું આમ જ કર. નહીં નહીં નહીં. રેકગ્નાઇઝ એની ટેન્ડન્સીઝ એન્ડ વર્ક અકોર્ડિંગલી. તો કર્મ ઓછા થાય એના બી તમારા બી. Because that tendency he will try to fight, she will try to fight. Recognize any limit કાં છે, એની કેપેસિટી કાં છે, કેટલીક છે, ને accordingly shape that child. રાઈટ. ને That આપણે future will be much brighter. રાઈટ. અને આપણે એડલ્ટ લેવલે પણ અત્યારે જાગ્યા ત્યાંથી સવાર Same. those who are 50s and 60s they'll wake up and then તમે જે કીધું તેમ કે ભાઈ try to understand the laws of karma and then implement and help your kids if you have kids and if they are open to then kind of follow by you being an example. જેમ ગાંધીજી કહેતા કે be the change you want to see in the world. Be the change you want to see in the world. That's a very powerful thing. So yes, Vitesh bhai. Last time we talked about writing down, remember? Make a list Right. of your daily activities. Where can I change? Today's lesson, write down a list of your tendencies. Which tendency is on top? Anger, jealousy, hatred? Organize them in level of intensity. જેટલી ઇન્ટેન્સિટી પહેલું નંબર. એવરીડે ફોકસ એ લિસ્ટને જોવાનું. ઓકે, લેટ્સ સે એક્ઝામ્પલ, મારામાં એંગર વધારે હોય. નંબર 1 એંગર. આજે એંગ્રી થવું નથી, ગમે તે થઈ જાય. સોડા કેન વર્સિસ વોટર બોટલ, બહુ ફાઇન એક્ઝામ્પલ મને મળ્યું. એની બાજુમાં લખી દો મારે સોડા કેન બનવું છે કે વોટર બોટલ. ગમે તેટલું હલાવો વોટર બોટલને, ખોલો, નો રિએક્શન. સોડા કેનને હલાવો, અડધું કોન્ટેન્ટ બહાર નીકળે. ડુ યુ વોન્ટ ટુ ડુ દેટ? ડુ યુ વોન્ટ ટુ બી સોડા કેન કે વોટર બોટલ? રાઇટ ઇટ ડાઉન. એ તમને હસાવે પણ એટ ધ સેમ ટાઈમ યાદ. આપણે એમ બોલીએ કે ગુસ્સો નહીં કરવાનો, જ્યારે ગુસ્સો કરે તો એ યાદ નહીં આવે. પણ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, સોડા કેન વોટર બોટલ યાદ આવે, એ સોડા કેન નથી બનવું. Yeah. So I think this is very good individual level આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો થેન્ક યુ ભરતભાઈ એન્ડ થેન્ક યુ વિતેશ. બીજા કોઈનો કોઈ હેન્ડ રેઝ કર્યો હોય તો, નહીં તો પછી વિલ ગો ફોર અવર ફાઇનલ શાંતિ પાઠ એન્ડ વિલ કન્ક્લુડ ધ સેશન. There is none, so can move towards prayer. Yeah, તો પ્રફુલભાઈને લાવો. અને થેન્ક યુ વેરી મચ વિતેશ અગેન એન્ડ હોપફુલી વિલ ડીપ ડાઇવ મોર ડાઉન ધ રોડ. થેન્ક યુ. રામ કબીર. રામ કબીર. રામ કબીર. વિટેશભાઈ, રામ કબીર. બહુ સરસ આપણું રાજુભાઈ અને તમારી જુગલબંધી સત્સંગ રૂપે બહુ આનંદ થઈ ગયો. કંઈ બી ભૂલ થઈ હોય બોલવામાં તો માફ કરજો. એવી કોઈ ભૂલ નથી. અમારે અમારી ભૂલોને સુધારવાનો આ એક અવસર છે અને શીખવાનું મળે છે અમને. અને હોપ અને પ્રયત્નોમાં અમે શક્તિ મેળવીએ ભગવાન પાસેથી કે આ બધી અમારી ભૂલો અમને દેખાય અને એને ધોવી અને ફરી એવી ભૂલો ના કરીએ તે માટે પ્રભુને પ્રાર્થના કરીએ અને સૌ સફળ થાય એવી શુભેચ્છાઓ. થેન્ક યુ. અને અવારનવાર અમે યાદ કરીશું. અમારા આમંત્રણનો સ્વીકાર કરજો અને આવશો એવી અભિલાષા. થેન્ક યુ. રામ કબીર. હવે આપણે શાંતિ પ્રાર્થના કરી આ કાર્યક્રમને વિરામ આપીશું. હરિઓમ. પરમાત્મા એ પૂર્ણ છે અને તેણે રચેલું જગત પણ પૂર્ણ છે. પૂર્ણ પરમાત્માથી આખું જગત બહાર રચાયું, છતાં પરમાત્મામાંથી કશું જ ઓછું થયું નથી. તેમજ જગત પણ પૂર્ણ છે. પૂર્ણ બ્રહ્મ પૂર્ણ જગતને રચે,
છતાં શેષ પૂર્ણ જ વધે છે, એટલે જ પરમાત્મા પરિપૂર્ણ કહેવાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌને રામ કબીર. હવે આવતા વીકે સેમ ટાઈમ આપણી સાથે આપણા આમંત્રણને માન આપીને હેમંતભાઈ ભક્ત સધન કેલિફોર્નિયા, તેઓ આપણી સાથે જોડાશે. એ આપણી નોંધ ખાતર. રામ કબીર.